વડોદરાના મંજુસરની ફ્લોર મિલમાં ઘઉં ભરેલો મોટો ટાંકો તૂટતા 3 કામદારો દટાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું। સાવલી તાલુકામાં મંજુસર જીઆઈડીસીમાં આવેલ પૂનમ આટા મિલમાં ગ્રાઇન્ડર મશીન તૂટતા 3 કામદારો દબાયા હતા। આ કરુણ ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 2ને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે મંજુસર જીઆઈડીસીમાં આવેલી પૂનમ આટા મિલ ઘઉંને દળીને લોટ બનાવે છે। ઘઉં દળવાના મોટા ટાંકામાં 300 ટન જેટલા આશરે ઘઉં હતા। દરમિયાન 300 ટન ભરેલ ઘઉંનો ટાંકો તૂટી પડતા ઘઉંના ઢગલામાં કામદારો દબાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું। 2 જેસીબી મશીન દ્વારા બીજા દબાયેલા કામદારોને બહાર કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી તથા કામદારોની ઓળખ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ઘટના બની છે અને ઘઉંનો અમારો જે સાયલો હતો તે કોલેપ્સ થઈ ગયો છે। તેમાં એક વ્યક્તિને દુઃખદ મૃત્યુ થયું છે અને અત્યારે હું એની ફેમિલીને જાણ કરવા અને એ બધા કામમાં બીજી હોવાથી અત્યારે હું તમને અન્ય કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે પોઝિશનમાં નથી અને હું માનસિક રીતે બી કોઈ સ્ટેટમેન્ટ આપવાની અત્યારે પરિસ્થિતિમાં નથી। કેટલા મૃતક હતા અને કેટલા જણને ઘાયલ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે? હોસ્પિટલની અંદર અત્યારે એક વ્યક્તિ છે જે આઉટ ઓફ ડેન્જર છે, એને કોઈ જાતની ઈજા નથી, એને સામાન્ય ઈજા છે અને એ ડૉક્ટર સાહેબે કીધું છે કે એને કાલ સવારમાં ડિસ્ચાર્જ આપે।